નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ડીઓ દ્વારા એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ વોટર લિસ્ટ પ્રસિદ્ધ કરાયું છે. સુધારણા પહેલાં 10,95,900 મતદાર હતા, જે સુધારણા બાદ ઘટીને 9,66,231 થયા છે. ગેરહાજર, સ્થળાંતરિત કે મૃત્યુ પામેલા કુલ 1,36,563 મતદારોના નામ દૂર કરાયા છે. ઉપરાંત ઈઆરઓ દ્વારા લાયક ન ગણાયેલા 3,379 મતદારના નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. 30 જાન્યુઆરી સુધી મળેલી ઓનલાઈન અરજીનું ફિલ્ડ વેરિફિકેશન કર્યા બાદ જ આખરી આંકડાઓ જાહેર થયા છે. 28/10/2025 થી કેન્દ્રીય ચૂંટણી પંચના જાહેરનામા સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં અને નવસારી જિલ્લામાં જે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ હતી એ આજે 17/2ના રોજ ફાઇનલ રોલના પબ્લિશિંગ સાથે પૂરી થાય છે. એસઆઈઆર પહેલા નવસારી જિલ્લાના 4 વિધાનસભા ક્ષેત્રમાં 10,95,900 જેટલા મતદારો હતા. એસઆઈઆરની પૂરી પ્રક્રિયા પૂરી કરીએ ત્યારે અને એની સાથે જ જે નવા ફોર્મ 6 ડિલીટ કરવા માટે 7 અને શિફ્ટિંગ માટે 8 આ પ્રોસેસ દરમિયાન આવ્યા. આ બધી પ્રક્રિયા પૂર્ણ કરતા હવે નવસારી જિલ્લાની 4 વિધાનસભા ક્ષેત્રમાં 9,66,231 જેટલા મતદારો રહ્યા છે. આ 10,95,000માંથી એબસેન્ટ, શિફ્ટેડ અને ડેથ, જેમ કે ગેરહાજર હતા, જગ્યા બદલી છે અને મરણ થઈ ગયા છે એવા 1,36,563, જે ઈઆરઓએ ઇનએલિજિબલ જેમ કે લાયક નહોતા એવા મતદારો નક્કી કર્યા 3,379 એ માઇનસ અને નવા 6 નંબર 12,806, 7 5,919 અને 8 6,679 એ પકડીને આ બધા ઉપર ડિસિઝન થઈને 17/2/2026ના રોજ 9,66,231 જેટલા ફાઇનલ ઇલેક્ટર્સ યોગ્ય મતદારો રહ્યા છે. આ આખી પ્રોસેસમાં અમને સહાયભૂત રહેલા રાજકીય પક્ષો, કર્મચારીઓ, બીએલઓ, નાગરિકો અને મીડિયાના મિત્રોનું હું ડીઈઓ નવસારી તરીકે આપનું બધાનો આભાર વ્યક્ત કરું છું. મેડમ, ફોર્મ નંબર 7ની શું પરિસ્થિતિ છે? ફોર્મ નંબર 7 ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ 30/1 સુધી જે ઈઆરઓ નેટ પર ઓનલાઈન થયા હતા એમના ઉપર ઈઆરઓએ કાગળ જેટલા અવેલેબલ હતા, ફિલ્ડ વેરિફિકેશન જે કર્યું અને પોતાની વિવેક બુદ્ધિ જે એમની સત્તા હોય છે એ લઈને ડિસિઝન લીધેલા છે. એટલે આ જે 9,66,231 મતદારો છે એ 7 નંબર પર ઈઆરઓએ ડિસિઝન લીધા પછીના છે.